નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તક્ષશિલા વિદ્યાલય ઓનલાઈન યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 5 વિષય આસપાસ, જેમાં પ્રકરણ 12 જો આ ખૂટી જાય તો જેની અંદર આપણે આજે પાના નંબર 115 ઉપર આપેલ પાઠનો અભ્યાસ કરીશું. જેમાં સર્વપ્રથમ આપેલ છે શોધો અને લખો. તો કેટલું ઓઇલ સ્કૂટર, કાર અને ટ્રેક્ટરની અંદર જરૂર પડે છે એ કોષ્ટક આપણે આજે અભ્યાસ કરીશું. તો જેમાં પ્રશ્ન છે, એક સમયે કેટલું પેટ્રોલ અને ડીઝલ ભરી શકાય છે? તો એક સમયે સ્કૂટરની અંદર, કારની અંદર અને ટ્રેક્ટરની અંદર કેટલું પેટ્રોલ અને ડીઝલ ભરી શકાય છે? તો સ્કૂટરની અંદર આપણે 5 લીટર પેટ્રોલ ભરી શકીએ છીએ, પેટ્રોલ અને ડીઝલ ભરી શકીએ છીએ. પછી કારની અંદર આપણે 30 લીટર પેટ્રોલ અને ડીઝલ ભરી શકીએ છીએ. જ્યારે ટ્રેક્ટરની અંદર 40 લીટર પેટ્રોલ કે ડીઝલ આપણે ભરી શકીએ છીએ. પછી પ્રશ્ન 2, 1 લીટર પેટ્રોલ અને ડીઝલમાં તે કેટલે દૂર સુધી જઈ શકે છે? તો સ્કૂટર, કાર અને ટ્રેક્ટર આપણે જે 1 લીટર પેટ્રોલ છે એની અંદર કેટલે દૂર સુધી જઈ શકે, પેટ્રોલ હોય કે ડીઝલ હોય? તો જ્યારે સ્કૂટર છે એ 45 કિલોમીટર દૂર સુધી જઈ શકે છે. જ્યારે કાર તો 12 થી 14 કિલોમીટર જેટલી દૂર સુધી જઈ શકે છે. અને ટ્રેક્ટર 8 થી 10 કિલોમીટર જેટલું દૂર સુધી જઈ શકે છે. પેટ્રોલનો ભાવ દરેક શહેરમાં જુદો હોય છે. દિલ્હીનો પેટ્રોલ ડીઝલનો ભાવ અહીં આપેલ છે. કોષ્ટક જુઓ અને પ્રશ્નોના જવાબ આપો. તો આ કોષ્ટક છે, એની અંદર દિલ્હીના પેટ્રોલ અને ડીઝલનો ભાવ આપેલો છે. તો આપણે જોઈશું ઓઇલ. તો એની અંદર પેટ્રોલ અને ડીઝલ તો બાજુમાં કયા વર્ષની અંદર કેટલો ભાવ હતો એના પૈસા નીચે આપણે લખેલા છે. તો 1 લીટરનો ભાવ 2000 જૂન 2009ની અંદર કેટલો હતો? તો પેટ્રોલનો ભાવ 40 રૂપિયા અને 62 પૈસા હતો. જ્યારે ડીઝલનો ભાવ 30 રૂપિયા અને 86 પૈસા હતો. પછી 1 લીટરનો ભાવ જૂન 2014ની અંદર, તો જૂન 2014ની અંદર પેટ્રોલનો ભાવ 72 રૂપિયા અને 26 પૈસા હતો. અને ડીઝલનો ભાવ 50 રૂપિયા અને 28 પૈસા હતો. પછી જૂન 2019ની અંદર, તો જૂન 2019ની અંદર પેટ્રોલનો ભાવ તો 67.47 એટલે 67 રૂપિયા અને 47 પૈસા હતો. જ્યારે ડીઝલનો ભાવ 67.72 એટલે 67 રૂપિયા અને 72 પૈસા હતો. તો એની બરાબરીમાં એ 1 લીટરનો આજનો ભાવ, તો આજે આપણે તારીખ થઈ છે 28/2/2021, તો આજની તારીખના પ્રમાણે તો પેટ્રોલનો ભાવ છે 88 રૂપિયા અને 31 પૈસા અને ડીઝલનો ભાવ છે 87 રૂપિયા અને 47 પૈસા. તો આજનો જે ભાવ છે એ આ પ્રમાણે છે. તો પ્રશ્ન, વર્ષ 2019માં અને માંથી 2014ની સરખામણીમાં પેટ્રોલનો ભાવ ખાલી જગ્યા રૂપિયા ઘટ્યો અને ડીઝલનો ભાવ ખાલી જગ્યા રૂપિયા વધ્યો. તો કેટલો ઘટ્યો અને કેટલો વધ્યો? તો 2019માં 2014ની સરખામણીમાં પેટ્રોલનો ભાવ 4 રૂપિયા અને 79 પૈસા
ઘટ્યો છે અને જ્યારે ડીઝલનો ભાવ 17 રૂપિયા અને 44 વધ્યો છે. તો આ પ્રમાણે એના ભાવની અંદર વધારો અને ઘટાડો થયો છે. જ્યારે પ્રશ્ન 2, 2009થી 2014 અને 2014થી 2019 સુધીમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં શું તફાવત હતો? તો 2009થી 2014 સુધીમાં પેટ્રોલના ભાવમાં 31 રૂપિયા અને 64 રૂપિયાનો વધારો થયો અને ડીઝલમાં 19 રૂપિયા અને 42 જેટલો રૂપિયાનો વધારો થયો હતો. પછી 2014થી 2019 સુધીમાં પેટ્રોલના ભાવમાં 4 રૂપિયા અને 79 રૂપિયાનો વધારો થયો હતો અને ડીઝલના ભાવમાં 17 રૂપિયા અને 44 જેટલો રૂપિયાનો વધારો થયો હતો. પ્રશ્નો: તમારા વિસ્તારમાં પેટ્રોલ અને ડીઝલનો ભાવ શું છે? તો અમારા વિસ્તારમાં પેટ્રોલનો ભાવ રૂપિયા અને 31 છે લીટરે અને ડીઝલનો ભાવ 87 રૂપિયા અને 47 જેટલો પ્રતિ લીટરે ભાવ છે. પ્રશ્ન 2, પેટ્રોલ અને ડીઝલનો ભાવ કેમ વધે છે? તો પેટ્રોલ અને ડીઝલનું ઉત્પાદન ઓછું થાય છે, તેની સામે તેનો વપરાશ વધુ હોવાથી પેટ્રોલ અને ડીઝલનો ભાવ વધે છે. પ્રશ્ન 3, તમારા ઘરમાં એક મહિનામાં કેટલું પેટ્રોલ અને ડીઝલ વપરાય છે? તે શા માટે વપરાયું? મારા ઘરની અંદર એક મહિનાની અંદર 25 લીટર જેટલું પેટ્રોલ અને 20 લીટર જેટલું ડીઝલ વપરાય છે. પેટ્રોલ અને ડીઝલનો ઉપયોગ મારા પપ્પા અને કાકા કાકી ઓફિસે જવા આવવા માટે કાર અને મોટરસાઇકલનો ઉપયોગ કરે છે.